સો રણભૂમિ મૂવી શા માટે જોવી જોઈએ? રણભૂમિ મૂવીની સાથે સાથે અત્યારે દેવરા પણ રિલીઝ થયું છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ટક્કર મારે એવું મૂવી આવી ગયું છે રણભૂમિ. આટલા હાઈ બજેટની મૂવી જે દેવરા આવી ગઈ છે અને અમારી ગુજરાતી ઇન્ડસ્ટ્રી રણભૂમિ મૂવીને લઈને ટક્કર મારે છે, એટલે કહેવાય છે કે બધી જ સિનેમાઘરોમાં બધી ટિકિટ હાઉસફુલ છે. તો તમે પણ જલ્દીથી તમારા નજીકના સિનેમાઘરોમાં જઈને જુઓ રણભૂમિ. હેલો ગાઈસ, સો ધીસ ઇઝ મી નિશા રાઘવાણી. આજે અમે આવી ગયા છીએ રણભૂમિ મૂવી માટે અને રણભૂમિ મૂવી રિલીઝ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બધા શો મતલબ ઓલમોસ્ટ ફૂલ જ હોય છે. તો એના રિવ્યૂ માટે હું વાત કરીશ તો સૌ પ્રથમ તો હું આવી ગઈ છું રણભૂમિની હિરોઈન સાથે, જેનું નામ છે શીતલ પટેલ. તો એમને હું પૂછીશ બે ક્વેશ્ચન કે રણભૂમિ મૂવી જ્યારે તમને એમની સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી તો સૌ પ્રથમ તમને ત્યારે કેવું આમ રિએક્શન હતું? જી, પહેલી જ વાર જ્યારે મને નિલેશભાઈ ચોવટિયાએ આ સ્ક્રિપ્ટ આપી અને મેં વાંચી તો ખરેખર મને એક જુનૂન જાગી ગયું કે એક સ્ત્રી માટે આટલું સારું પાત્ર છે તો ખરેખર આ કરવા જેવું છે. તો મને એક હિંમત આવી અને મેં આ સ્ટોરીને સાઇન કરી. ઓકે, એક પાવરફુલ કહી શકાય કે પાવરફુલ સ્ટોરી હતી તમને સાંભળવામાં આવી ત્યારે. ઓકે, નાઇસ. અને નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે જ્યારે તમે રણભૂમિ મૂવી કરતા હતા, જ્યારે એમનું શૂટિંગ ચાલુ રહ્યું હતું ત્યારે તમે એઝ અ લીલાનું કેરેક્ટર કરતા હતા, તો ત્યારે તમને કેવી વાઇબ્સ, કેવી ફિલિંગ આવી રહી હતી? જી, લીલા એક આ રણભૂમિ મૂવીમાં એવું પાત્ર છે કે એની ચુલબુલી પણ બતાવી છે, એક સશક્ત નારી પણ બતાવી છે, એક હિંમતવાળી એક મહિલા બતાવી છે, પ્લસ એનામાં એક જુનૂન છે કે હું ભણી ગણીને મારા ગામને આગળ લઈ આવું, એક સારું પર્યટન સ્થળ બનાવું અને એ ગામની સરપંચ બને છે. અને એ જે સરપંચ બન્યા પછી જે ટુરિઝમ, જે ગુજરાત ટુરિઝમને આગળ લઈ આવે છે, બસ એ જે નજારો જોવાનો છે ને એમાં બહુ મજા આવી. બરાબર છે. તો એવું કહેવામાં આવે છે કે રણભૂમિ મૂવીમાં એક સ્ત્રીનું સશક્તિકરણ બતાવવામાં આવે છે. સો હાલ હમણાં જ આપણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીનું મૂવી આવી ગયું છે, તો કેમ ના કહી શકાય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ અત્યારે આપણે આવું સ્ત્રી સશક્તિકરણનું રણભૂમિ મૂવી આવી ગયું છે. સો રણભૂમિ મૂવી તમે જરૂરથી જોજો. અને તમે શું કહેવા માંગશો રણભૂમિ મૂવી માટે હવે? જી, રણભૂમિ, જો તમે દેશને પ્રેમ કરતા હોય ને તો રણભૂમિ જોવી જોઈએ. અને જો તમે તમારી એક ગુજરાતી ભાષા, તમારું કલ્ચર, તમારો વારસો, તમારો પહેરવેશ, તમારી સંસ્કૃતિ જો આ સાથે લઈને તમે જો ગુજરાતમાં તમે એને પ્રેમ કરતા હોય ને તો રણભૂમિ જોવી જોઈએ. અને ખાસ મહિલાઓ એટલા માટે જોવી જોઈએ કે હવે સમય આવી ગયો છે મહિલાઓને પોતાનું રક્ષણ જાતે કરવાનો. તો ચાલો રણભૂમિ જોઈએ.